નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે જે વડીલોપાર્જિત મિલકત છે તેનું મારા પિતાશ્રીએ અમારી સહમતિ વગર એનું વેચાણ કરી દીધેલ છે, તો હવે અમે એની અંદર કોઈ કાર્યવાહી કરી શકીએ ખરા? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આને વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, જો તમારી જે પણ વડીલોપાર્જિત મિલકત છે તેની અંદર મકાન પણ આવી ગયું અથવા તમારી જે ખેતીની જમીન છે એ પણ આવી ગયું, તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જો તમારા પિતાશ્રીએ જો એમને પારિવારિક એવી કોઈ સમસ્યા આવી હોય કે જેથી કરીને જે વડીલોપાર્જિત મિલકત છે તેનું વેચાણ એમને કર્યું હોય, વડીલોપાર્જિત જે મિલકત છે એનું વેચાણ ન થઈ શકે તેવું નથી, એનું વેચાણ થઈ શકે છે, પરંતુ જે વડીલોપાર્જિત મિલકત છે તેની અંદર જેટલા પણ અરજદાર હોય એ દરેકનો અધિકાર એક સમાન રહે છે. એટલે જો તમારા પિતાશ્રીનો જેટલો પણ અધિકાર છે વડીલોપાર્જિત મિલકતમાં, એટલો જ અધિકાર સંતાનોનો પણ રહે છે, જેથી કરીને જ્યારે વડીલોપાર્જિત મિલકત જો વેચવામાં આવે તો દર્શક મિત્રો, જો ઉદાહરણ દ્વારા આપણે લઈએ કે જો ખેતીની જમીન છે ને તેની અંદર 7/12ની અંદર જેટલા પણ અરજદારોના નામ છે એ જે અરજદારો છે એ બધા જ એ સહમાલિકો કહેવાય. એટલે જેથી કરીને જ્યારે પણ આ જે વડીલોપાર્જિત ખેતીની જમીનને વેચાણ કરવામાં આવે તો જો તમે દીકરા દીકરી તરીકે તમારા પણ અંદર નામ હોય તો તમારા બધાની સહમતિ હોવી એ આવશ્યક છે. પરંતુ દર્શક મિત્રો, જો તમારું 7/12ની અંદર નામ નથી અને જો તમારા પિતાશ્રીએ જે વડીલોપાર્જિત છે એ જમીનનું વેચાણ કરેલ છે તો પણ તમે લોકો એની અંદર સંપૂર્ણ હક હિસ્સો ધરાવો છો, કારણ કે જે વડીલોપાર્જિત જે મિલકત છે તેની અંદર બધાનો જ અધિકાર રહે છે. જે જમીનની સાથે જોડાયેલ છે એ જેટલા પણ કૌટુંબિક જે સભ્યો છે તેમનો દરેકનો અધિકાર રહે છે. એટલા માટે જો તમારા પિતાશ્રીએ તમારી સહમતિ વગર જે તે વડીલોપાર્જિત મિલકતનું જો વેચાણ કરી દીધું છે તો હવે પછી આગળ તમારે શું કરવું જોઈએ? તો જો તમારું 7/12ની અંદર નામ હોય તો પણ ભલે અને તમારું અંદર નામ ન હોય તો પણ ભલે, પરંતુ એની માટે તમારા દર્શક મિત્રો સૌથી પહેલાં તો એક અરજી કરવાની રહેશે કે જે વેચાણ થઈ ગયેલ છે એ વેચાણ દસ્તાવેજને તમારે રદ કરવા માટેની જે તે તમારી જે તાલુકાની કચેરી છે, જે મામલતદાર ઓફિસ હોય અથવા તો સબ રજિસ્ટ્રારની ઓફિસ હોય, ત્યાં સૌથી પહેલાં તમે એક નોટિસ આપી શકો છો કે આ જે દસ્તાવેજ છે, વેચાણ દસ્તાવેજ છે તેને અમારે રદ કરાવવો છે. ત્યારબાદ તમારા જે વંશાવલી છે એટલે કે પેઢીનામું શા માટે જોઈએ કે તમે કોના દીકરા છો અને આ જે જમીન છે એના મૂળ માલિક કોણ છે, એટલે જે પેઢીનું જે આખું વંશાવલી છે એનો તમારે પુરાવા તરીકે તમારા જે દસ્તાવેજ હોય એને તમારે સાથે રજૂ કરવાના રહે કે અમે આ ભાઈ છે એમના આ દીકરા છે એમને અમે બીજી પેઢી કે ત્રીજી પેઢીના જે તે સંતાન છીએ અને જે આ જમીનનું વેચાણ થયેલ છે કે જે પણ પ્રકારની જે વડીલોપાર્જિત મિલકત હોય તો મિલકતનું જે વેચાણ થયું છે તેની સાથે અમે પર આટલો જ હક હિસ્સો ધરાવીએ છીએ. તો એ રીતનું તમારું એક પેઢીનામું રજૂ કરવાનું, એની સાથે તમારા જે તે ડોક્યુમેન્ટ છે કે જે તમે સાબિત કરી શકો કે અમે આ કુટુંબના આ સભ્ય છીએ કે જે આ જે મિલકત છે તેની સાથે અમે હક હિસ્સો ધરાવીએ છીએ. એટલે એ રીતના તમારા જે ડોક્યુમેન્ટ છે એને તમારે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો. સિવિલ કોર્ટની અંદર તમારે એ જે પણ રજીસ્ટર થઈ ગયું છે તમારી જે મિલકત, બરાબર, તો એ જે દસ્તાવેજ છે એને તમારે પડકારવાનો છે કે આ જે અમને પૂછ્યા વગર અમારી જે વડીલોપાર્જિત મિલકત એનું વેચાણ થઈ ગયું છે તો એ અમારે રદ કરાવવું છે. પહેલાં તો તમે જે તે અરજી આપી શકો છો જે મામલતદાર સાહેબની જે ઓફિસ છે ત્યાં અથવા તો જે સબ રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં, પરંતુ જે તમારો હક છે મેળવવા માટે તમારે સિવિલ કોર્ટની અંદર પણ દાવો કરવો પડશે, જેથી કરીને એ તમારા પિતાશ્રીએ જે વેચેલી જમીન છે એનો જે દસ્તાવેજ છે એ ત્યાં ગાડીથી પણ રદ થાય અને એની અંદર તમને પણ હક હિસ્સો મળી શકે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારે એની ઉપર સ્ટે ઓર્ડર લાવવાનો છે. સ્ટે ઓર્ડર એટલા માટે લાવવાનો છે કે જે જમીનને તમારા પિતાશ્રીએ જે વ્યક્તિને વેચી દીધેલ છે એ વ્યક્તિ ધારો કે એણે ત્રીજી વ્યક્તિને વેચી દીધી ફરી પાછી એ જમીન, તો પછી તમારે ત્રીજી વ્યક્તિ પાસે પણ એ હક દાવો મેળવવા માટે લડવું પડે.
એટલા માટે જે જમીનને તમારા પિતાશ્રીએ જે વ્યક્તિ પાસે વેચેલ છે એ વ્યક્તિએ બીજી વ્યક્તિને ટ્રાન્સફર ન કરી દે કે બીજી વ્યક્તિને તમારે પિતાજી દ્વારા જે જમીનનું વેચાણ થયું છે એને ત્રીજી વ્યક્તિને ન વેચી દે એટલા માટે સ્ટે ઓર્ડર લાવવો એ આવશ્યક છે. એટલે એટલા માટે પણ તમારે જે તે કોર્ટની અંદરથી સ્ટે ઓર્ડર લાવવા માટે પણ જે તે એપ્લિકેશન આપવાની રહે છે. એટલે સૌથી પહેલા તમારે અરજી કરવાની છે કે જે વેચાણ દસ્તાવેજ છે તેને રદ કરવાનો છે. બીજું તમારે સિવિલ સૂટ કરવાનો એટલે કે જે સિવિલ દાવો છે એ કરવાનો છે કે આ જે અમારો હક હિસ્સો છે અમને મળવાપાત્ર રહેશે, કારણ કે જે અમારી જમીન છે અમારા પિતાજીએ અમને પૂછ્યા વગર જ વેચાણ કરેલું છે. ત્યારબાદ દર્શક મિત્રો સૌથી પહેલા એની પર સ્ટે લાવવાનો છે, જેથી કરીને એ જે પણ ખેતીની જમીન છે તેને ના બીજાને વ્યક્તિને વેચી શકે. અને જો દર્શક મિત્રો જે જમીનનું વેચાણ થયું હોય તો એ જે જમીનની ઉપર જો સ્ટે આવે તો જે વ્યક્તિ ખરીદનાર છે એ વ્યક્તિ પણ એની અંદર ખેતી પણ ન કરી શકે. કોઈ પણ પ્રકારની જમીનમાં જે વિવાદ હોય દર્શક મિત્રો, તો એ જે વિવાદ છે એનું જ્યાર સુધી નિરાકરણ ન આવે ત્યાર સુધી એ જમીનના કોઈને વેચી શકે કે ના એ જમીન પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકે. એટલે સૌથી પહેલા બેસ્ટ ઉપાય એ છે કે તમે એ જે વેચાણ દસ્તાવેજ છે એ જમીન ઉપર તમે સ્ટે મુકાવો. એટલે સ્ટે મૂકવાથી તમારી અડધી રાહત તો ત્યાં જ થઈ જશે કે નહીં એનો કોઈ ઉપયોગ કરી શકે, કે નહીં એની અંદર કોઈ ખેતી કરી શકે, કે નહીં એનો કોઈ વેચાણ કરી શકે, કે ના એને કોઈ ખરીદી શકે. પછીથી આગળ તમારી જે કાર્યવાહી છે એ તમે કન્ટિન્યુ રાખીને જે તે પછી છેલ્લે કોર્ટ દ્વારા જે હુકમ આવે એ પ્રમાણે જો એની અંદર તમે સાબિતી જે પણ પુરાવા આપશો તો એ દસ્તાવેજના આધારે સાબિત થશો કે હા તમે એના જે તે જમીન છે એ જમીનના તમે પણ એટલા જ હકદાર છો કે જેટલા તમારા પિતાજી છે. તો છેલ્લે એ જે વેચાણ દસ્તાવેજ છે એ રદ થઈ શકે. પરંતુ દર્શક મિત્રો છેલ્લે કહી દઉં કે આ એક કોર્ટનો વિષય છે અને તમારા જે તે સંજોગો છે એના ઉપર આધાર છે કે તમે કયા કયા પુરાવા રજૂ કરો છો અને કેવી રીતે તમારી રજૂઆત થાય છે કોર્ટની અંદર. ક્યારેક દર્શક મિત્રો પૂછતા હોય છે કે મેડમ આ રીતના જે પણ કેસો હોય છે તો તેની અંદર અમને હજી સુધી ચુકાદો નથી મળ્યો કે એની અંદર અમારે આગળ શું કરવું જોઈએ. તો એની અંદર સમય પણ લાગે છે અને પુરાવાની પણ જરૂરત હોય છે. એટલે તમારો કેસ કયા પ્રકારનો હોય છે તેની ઉપર નિર્ભર રહે છે. આ માત્ર તમને હું કાનૂની સલાહ આપી રહી છું કે જેથી કરીને જો તમારે આવા પ્રકારની કોઈ પણ સમસ્યા હોય તો તમે આ રીતના એની અંદર પગલાં લઈ શકો છો. પરંતુ આખરી નિર્ણય તો જે તમારો કેસ છે કેસના નિર્ધારણ પ્રમાણે જે તે કોર્ટનો ચુકાદો રહે છે એ જ રહે છે. એટલે દર્શક મિત્રો આ રીતના તમારા પિતાશ્રીએ જો તમારી સહમતિ વગર વડીલોપાર્જિત મિલકતને વેચી દીધી હોય તો તમે આ રીતના એની અંદર કાર્યવાહી કરી શકો છો. પરંતુ દર્શક મિત્રો જો ઘણા વર્ષો થઈ ગયા હોય તો પછી એ વર્ષો પ્રમાણેનું તમારે જે તે સમયે એનું વેચાણ દસ્તાવેજ થયું હોય તો એને તમારે પુરવાર કરવું પડે કે એની અંદર અમારો અધિકાર તો છે પણ ખરેખરની અંદર એ જે વેચાણ થયું છે એ જે વેચાણ દસ્તાવેજ છે એને રદ કરાવવાના લાયક છે કે નહીં એ પછી સમયના ઉપર નિર્ભર રહે છે અને કોર્ટના ચુકાદા ઉપર નિર્ભર રહે છે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.